કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણના તાસ 9માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે જે જોયું એને જરાક જોઈ લો કે આગળના તાસમાં આપણે જે છે એ ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણ બળ જે ચંદ્ર અને પૃથ્વીની સંદર્ભમાં આપણે એની સરખામણી કરી. પછી વજન અને દળ જોયું. શરૂઆતમાં આપણે દળ અને વજન જોયું, એનો તફાવત યાદ કરો. 8 મુદ્દામાં આપણે એનો તફાવત લખ્યો હતો. એમાં એના સૂત્રો, એકમ, શેનાથી માપવામાં આવે એ માટે કેમ યાદ રાખવું? તો ભાઈ દળ છે તો એની વ્યાખ્યા પહેલા પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ. વજનની વ્યાખ્યા પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહેવાય. પછી દળ અસળ છે, વજન અસળ નથી. દળ ભૌતિક તુલા વડે મપાય, વજન સ્પ્રિંગ કાંટો. કેજી એસઆઈ એકમ કેજી, એસઆઈ એકમ ન્યૂટન. એક બળ છે એટલે એકમ ન્યૂટન. સૂત્ર સંજ્ઞા એમ ડબલ્યુ. સૂત્ર ડબલ્યુ બરાબર mg વજનનું સૂત્ર, એમ બરાબર w/g દળનું સૂત્ર. તો એ રીતે આપણે એ બે રાશિ વિશે જોયું તો અદિશ રાશિ, સદિશ રાશિ. દળ અદિશ રાશિ છે, વજન સદિશ રાશિ છે. ગુરુત્વાકર્ષણ બળની દિશામાં વજન લાગતું હોય. સદિશ એમ કે વજન સદિશ છે એમ કઈ રીતે કહી શકાય? તો ભાઈ વજનને દર્શાવવા માટે એક તો મૂલ્ય જોઈએ, મૂલ્યની હારવાર દિશા જોઈએ. તો દિશા કઈ હોય? તો ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય. જે બાજુ ગુરુત્વાકર્ષણ બળ લાગે એની દિશામાં એનું વજન છે એ આવતું હોય છે. તો આ રીતે આપણે બે રાશિ જોઈ હતી. ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ નું સરખામણી જોઈ હતી કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 6 ભાગનું છે, જ્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતા 6 ગણું છે. આ ચર્ચા કરી હતી, એને લઈને ગણતરી કરી હતી. બેના દળ યાદ કરો, એ ખાસ એ સમજાવવું જોઈએ ગાણિતિક બાબત કે ભાઈ પહેલા આપણે ગુરુત્વાકર્ષણનું સૂત્ર લખ્યું હતું કે F બરાબર G m કેપિટલ M ગુણ્યા સ્મોલ m છેદમાં r નો વર્ગ. ચંદ્રના સંદર્ભમાં એ સૂત્ર લગાડીએ તો Fm પણ કહી શકો, Wm પણ કહી શકો. આપણે Wm લખ્યું હતું, Wm બરાબર G, પછી mm એટલે કે કેપિટલ M ની બાજુમાં નાનો m જે કે ચંદ્રનું દળ ગુણ્યા પદાર્થનું દળ m છેદમાં rm નો વર્ગ, ચંદ્રની ત્રિજ્યાનો વર્ગ. એ જ રીતે પૃથ્વીનું સૂત્ર બનાવ્યું કે ભાઈ We બરાબર G me ગુણ્યા m છેદમાં re નો વર્ગ. અને પછી બે ના સૂત્રોની ગણતરી કરી હતી. એમાં G અને m અસલ રહેતા હતા. એમાં આપણે શરૂઆતમાં ચંદ્રનું દળ અને એની ધ્રુવી ત્રિજ્યાનો ગુણોત્તર લીધો. એ જ રીતે પૃથ્વીનું દળ અને એની ધ્રુવી ત્રિજ્યાનો ગુણોત્તર લીધો. અને પછી આપણે એ બેની સરખામણી કરી કે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ અથવા તો વજનના છેદમાં પૃથ્વીનું વજન અથવા તો સરખામણી. તો એ 6 ભાગનું મેળવ્યું. હવે આપણે આ તાસમાં આપણે આગળ હાલીએ તો એ પોઈન્ટને લઈ અને અહીંયા દાખલા એ પાસે 2 અને 2 દ્વિતીય પ્રશ્નો છે. ત્રીજો સૌથી દ્વિતીય પ્રશ્ન છે, પહેલો બીજો એ 2 દાખલા છે. તો ફરી વાર દાખલા જ્યારે આવતા હોય ત્યારે આપણે એક બાબતને હંમેશા ધ્યાનમાં રાખતા હોઈએ છીએ કે એના અમુક સ્ટેપ પ્રમાણે આપણે ગણતા હોઈએ છીએ. તો જોઈ લો, પહેલો દાખલો, સૌથી પહેલું સ્ટેપ છે આપણે એની રકમનું બરાબર વાંચન કરવું. તો રકમ વાંચો. એક પદાર્થનું દળ 10 kg છે, તો પૂછ્યું પણ તેનું વજન કેટલું છે. દળ આપ્યું છે અને વજન શોધવાનું કીધું છે. તો આપણે એનો બાયોડેટા લખીએ. ભાઈ દળ આપ્યું તો ભાઈ m બરાબર 10 kg, વજન W બરાબર શોધવાનું છે. G નું મૂલ્ય ફિક્સ છે, G બરાબર 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ ને -2.
અથવા મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આ રીતનું છે. વજન શોધવાનું કીધું છે. દાખલો જોઈ લો. ડબલ્યુ શોધવાનું હોય તો એનું સૂત્ર છે, યાદ હોવું જોઈએ, ડબલ્યુ બરાબર mg. m ની કિંમત 10 ગુણ્યા g ની કિંમત 9.8. બે એકમ SI છે એટલે એમાં કઈ ફેરફાર કરવાની જરૂર નથી. આ ગણતરી કરો તો તમને સમજાતું છે કે 98 ન્યૂટન વજન મળે. આમ આપણે વિચારી લેવાનું કે આ જ પદાર્થનું ચંદ્ર પર વજન કીધું હોય, ચંદ્ર પર વજન, તો અને સ વડે ભાંગવા પડે. આ પૃથ્વી પર વજન છે એટલે આપણે લખીએ કે ડબલ્યુ ઈ. પણ માની લો કે ડબલ્યુ એમ કીધા ચંદ્ર પર વજન, તો 98 ગુણ્યા 1/6 વડે એને ભાંગવા પડે. જે જવાબ આવે એ ચંદ્ર પર વજન હોય. કીધું નથી પણ આપણે એને સમજીએ, કદાચ એવો દાખલો પૂછે. કારણ કે હું તમને ફરીવાર કહું, CBSE કોર્સમાં ફિક્સ દાખલા આવી ગયેલા હોય એવા જ આવે એવું નથી, એમાં ફેરફાર થઈ શકે. એ માટે તમારી ચોપડીનો સ્વાધ્યાયમાં ઘણા બધા એવા ફેરફારવાળા દાખલા છે. તમને એ પણ સાથે સાથે કહી દઉં છું કે જે દાખલાઓ આવ્યા છે એને સાથે સાથે ગણતા જઈશું. જે પોઈન્ટને અનુરૂપ દાખલા એમાં મૂક્યા છે સ્વાધ્યાયમાં, એ હારો ગણતા જવાના રહેશે. ના આવડે તો એને આપણે એ રીતના રાખવાના અને પૂછી લેવાના, પણ ટ્રાય કરેલી હોવી જોઈએ, પ્રયત્ન કરેલો હોવો જોઈએ. હવે આગળ આનું એમ પણ પૂછે કે આનું ચંદ્ર પર દળ કેટલું, આ પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું. તો દળ અસળ છે. પૃથ્વી પર જે દળ હોય એ જ દળ ચંદ્ર પર હોય, એટલે દળ બદલાતું નથી. તો એ બાબતથી આપણે પરિચિત થયા. હવે આગળ આવી કે બીજો દાખલો જે છે એને ધ્યાનમાં લઈએ. બીજો દાખલો, પહેલો દાખલો જો પૂરો થઈ ગયો. આ તો આગળ થોડુંક વિચારીએ માટે આપ્યું છું. આગળ એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા વજન આપી દીધું છે. કેટલું મળ્યું છે? 10 ન્યૂટન. એટલે W બરાબર 10 ન્યૂટન. તેમનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું? વજન જ છે એટલે આપણે અલગ પાડવા. આ WE છે, આપણને શું શોધવાનું કીધું છે? WM, ચંદ્રની સપાટી પર વજન કેટલું. જો અહીંયા આપણે કરેલું છે કે પૃથ્વીની સપાટી પર જે વજન આપે એનું ચંદ્રની સપાટી પર વજન કે, તો આ રીતનું એની ગણતરી કરવી પડે. 6 ભાગનું કરવું પડે એટલે એને આપણે એ રીતે ભાંગવા પડે, 6 વડે ભાંગવા પડે. તો આપણે લખીએ કે ભાઈ WM બરાબર WE ગુણ્યા 1/6. WM ક્યારે મળે? તો કે પૃથ્વી પરના વજનનો 6 ભાગ એ WM થાય. જોજો, પૃથ્વી પરના વજનનો 6 ભાગ એટલે એ આ પૃથ્વી પરનું વજન એના ગુણ્યા 1/6 એટલે 6 ભાગ. પૃથ્વી પરનું વજન કેટલું આપ્યું છે? 10 ગુણ્યા 1/6. હવે તમે આનો ભાગાકાર કરશો તો 1.67 ન્યૂટન આવશે. તો WM બરાબર 1.67 ન્યૂટન છે. ધ્યાન રાખજો, WM બરાબર 1.67 ન્યૂટન છે. હવે અહીં એક વસ્તુ એ ધ્યાન રાખજો, ગુરુત્વ પ્રયોગના સંદર્ભમાં આ જ રીતની ગણતરી થાય છે. તો આ છે WM બરાબર 1.67 ન્યૂટન. હવે કદાચ તમને એવું કે આ દાખલો આપણી સંભાવના સાથે જ તૈયારી કરવી પડે કે અહીંયા આને જેમ પૃથ્વી પરનું વજન આપ્યું એમ ક્યાંક તમને એમ પણ કહે કે ભાઈ ચંદ્ર પર વજન એટલું, પૃથ્વી પર વજન કેટલું, ફેરવી નાખે. અહીંયા પૃથ્વી પર વજન આપ્યું, ચંદ્ર પર. આ દાખલો આપણે સમજીએ કે ભાઈ ચંદ્રની સપાટી પર અહીંયા જે પૃથ્વી લખ્યું છે હા નામ લખી નાખે કે ચંદ્રની સપાટી પર માપતા વજન 1.67 ન્યૂટન મળે છે. તો તેમનું વજન પૃથ્વીની સપાટી એ કેટલું એમ પૂછે. તો ત્યાં આપણે આ જ રકમમાં કેમ લખવું પડે જોઈશું. આપણે એમ થઈ ગયું છે, WM આપી દીધું. કેટલું આપ્યું? 1.67. અને WE કેટલા? તો આપણે WE બરાબર WM ગુણ્યા 6. અહીંયા WM બરાબર WE ગુણ્યા 1/6. અહીંયા આ રીતનું થશે, 6 ગણું હોય એટલે WM 1.67 ગુણ્યા 6 ગુણ્યા 6. આનો ગુણાકાર કરશો તો એ આપણે ખબર હશે એટલે એટલું મળી જશે 10 ન્યૂટન. તો WE બરાબર 10 ન્યૂટન. અહીં એક વસ્તુ બાબતથી ખાસ પરિચિત રહેજો, ધ્યાન રાખજો કે દાખલા જે આપે ઈ જ રીતના દાખલા પૂછાય એવું માનવું નહીં. રીત એક તમને ખબર પડે કે આમ આ રીતે ગણવાના, બાકી એમાં આવા બધા ફેરફારો આવતા રહે. એટલે આપણે
કોન્સેપ્ટથી ક્લિયર હોવા જોઈએ, એના એકમ પોઈન્ટથી જે છે મુદ્દો જે છે એની સમજણથી પૂરો હોવો જોઈએ. સમજણ હું આ મુદ્દાની મેન સમજણ એ જ છે. આ બીજો જે દાખલો આપ્યો એની મેન સમજણ એમ કહેવા માંગે કે પૃથ્વીના અને ચંદ્રના વજનની તમને સરખામણી કરતા આવડવી જોઈએ. એટલે કે તમને કોઈ પદાર્થનું વજન પૃથ્વી પર આપે તો ચંદ્ર પર કેટલું થાય એ ખબર પડવી જોઈએ, અને ચંદ્ર પર આપે તો પૃથ્વી પર કેટલું થાય એ ખબર પડવી જોઈએ. બહુ ઇઝી રીતે આ સૂત્રની માયાજાળ છે, પણ હાવ મૌખિક ઇઝી રીતે તમને કહું તો કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વી પર આપે એને 6ઠ્ઠો ભાગ એટલે ચંદ્ર પરનું વજન થઈ ગયું. એને 100 ભાંગી નાખવાના એટલે ચંદ્ર પરનું વજન મળે. અને માની લો કે તમને કોઈ પદાર્થનું વજન ચંદ્ર પર આપે અને પૃથ્વી પર કેટલું એમ કે તો જે વજન ચંદ્ર પર આપ્યું એને 6 વડે ગુણી નાખો એટલે એ પૃથ્વી પરનું વજન મળી ગયું. આ એક બાબત સ્પષ્ટ હોવી જરૂરી છે. પહેલો જે દાખલો છે હું એકમને સમજાવવા માંગે છે પોઈન્ટને, તો તમને પદાર્થનું દળ આપ્યું હોય તો એના પરથી વજનની ગણતરી કરતા આવડવું જોઈએ. કેમ કરી શકાય વજનની? હવે વજનની ગણતરી આવી ગઈ એટલે એમાં આ મુદ્દો આવી ગયો એટલે કદાચ એમાં ને એમાં આગળ મોટો દાખલો બનાવી શકે કે ભાઈ પૃથ્વી પર વજન ઈ મળે તો એનું ચંદ્ર પર વજન કેટલું હોય, દળ ને વજન બે કેટલું હોય, તો દળ તો અસળ છે એટલે એનું જ રહે, પણ વજન 6ઠ્ઠા ભાગનું થઈ જાય. તો આ બાબતથી આપણે પરિચિત હોવું જોઈએ. પછીનો જે દ્વિતીય 2 પ્રશ્નો છે એમાંનો પહેલો પ્રશ્ન કે પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત હોય, એ તો આપણે 8 મુદ્દા આપણે લખ્યા છે. એનો તફાવત જો મુખ્ય તફાવત કેવો હોય તો એ દળ અસળ છે, વજન અસળ નથી, કારણ કે જે તે સ્થળના ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત હોય એટલે એ પ્રમાણે વજન બદલાય છે. ચોથો પ્રશ્ન છે કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતા 1/6 ભાગનું કેમ હોય છે? તો કહેવાનું કે ભાઈ ચંદ્ર પર વાતાવરણ પાતળું છે અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 6ઠ્ઠા ભાગનું છે, એટલા માટે વજન 6ઠ્ઠા ભાગનું. કારણ કે વજન એક રીતે જો વજન શું છે, જે તે સ્થળે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. તમે જો એક રીતે વજન તો વજન જે તે સ્થળે લાગતા ગુરુત્વાકર્ષણ બળ, કારણ કે એની વ્યાખ્યા છે કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને એનું વજન કહેવામાં આવે. તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 6ઠ્ઠા ભાગનું છે. વિસ્તૃત રીતે સમજાવવાનું હોય તો આપણે જે ઓલી ગણતરી તમે લખી છે સરખામણી સંદર્ભમાં આગળના તાસનું હોમવર્ક કર્યું છે તમે, એનો રાખી શકો ભાઈ જો આ રીતે 6ઠ્ઠા ભાગનું મળે, આથી એનું વજન 6ઠ્ઠા ભાગનું હોય છે. તો આ 2 દ્વિતીય પ્રશ્નો જોઈએ. હવે પછી જે આપણો પોઈન્ટ શરૂ થાય છે ધક્કો અને દબાણ. બહુ સમજવા જેવો પોઈન્ટ છે. વ્યવહારમાં આપણે બેને એક ગણીએ છીએ, પણ ધક્કો અને દબાણ વાસ્તવમાં અલગ છે. એ પ્રવૃત્તિ સાથે આપણે 2-3 પ્રવૃત્તિ સાથે આપણે એને સમજશું અને વ્યવહારનું ઉદાહરણ પણ જોઈશું. પણ તમે આ બાબતને બરાબર સ્પષ્ટતાથી સમજી લો પછી આપણે એમાં આગળ જઈએ. આને બરાબર તમે સમજી લો. તો વિદ્યાર્થી મિત્રો દળ અને વજન જોયું, એને અનુરૂપ દાખલાઓ જોઈએ, દ્વિતીય પ્રશ્નો જોઈએ, પૃથ્વી અને ચંદ્રના સંદર્ભમાં ગુરુત્વાકર્ષણ બળ જોયું. હવે આપણે આગળ આ 2 રાશિ જોઈ રહ્યા છીએ, ધક્કો અને દબાણ. તો પહેલા એ 2 ની વ્યાખ્યા અને 2 માં શું તફાવત છે એને જોવું પડે. ધક્કો તો ભાઈ ધક્કાની વ્યાખ્યા એવી છે કે વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતા બળને ધક્કો કહે છે. કૌંસમાં થ્રસ્ટ શબ્દ છે. આ ધક્કાની વ્યાખ્યા છે. જોઈજો, વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતા બળને ધક્કો કહે છે. હવે દબાણ, બીજી વ્યાખ્યા લઈ દબાણ, જેને વ્યવહારમાં આપણે સમાન ગણી છે. દબાણની સંજ્ઞા પી છે, પ્રેસ, એટલે મેં પી લખ્યું છે કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ, જોઈજો, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા ધક્કાને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા ધક્કાને દબાણ કહે છે. હવે એક બાબત યાદ રાખો, એક બાબત કે બહુ અગત્યની વસ્તુ તમને અત્યારે શીખવાડવા જઈ રહ્યો છું કે વ્યાખ્યા એક પાકી કરો તેના ઉપરથી તમને સૂત્ર આવડે, સૂત્ર ઉપરથી એકમ આવડે અને એકમ ઉપરથી એકમને વ્યાખ્યાયિત કરતા આવડે. એટલે એક વસ્તુ ઉપરથી 4 આવડે.
એટલે આમ અત્યારે દિવાળીની સિઝન છે એટલે તમે એવા શબ્દોથી પરિચિત હશો, એટલા ટકા ડિસ્કાઉન્ટ, એટલા ટકા ડિસ્કાઉન્ટ. આમાંય ડિસ્કાઉન્ટ છે, 75% ડિસ્કાઉન્ટ છે. જો આ રીત તમે શીખી જાઓ તો 75% ડિસ્કાઉન્ટ. 25% યાદ રાખો સમજીને, એ કાઉન્સમાં શબ્દ આપેલો છે સમજીને, તો 75% ડિસ્કાઉન્ટ લઈ શકો. ભણવામાં ડિસ્કાઉન્ટ હોય, લેતા આવડે તો. અહીં ડિસ્કાઉન્ટ જ છે, જોજો. આ એક તમે સામે વ્યાખ્યા લખી છે, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા ધક્કાને દબાણ કહે છે. તો હવે આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, નાની વ્યાખ્યા છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા ધક્કાને દબાણ કહે છે. તો હવે દબાણનું સૂત્ર આપણે બનાવવું છે, જોઈજો સૂત્ર. તો દબાણનું સૂત્ર શું થશે? દબાણ અથવા તો એકમ પછી જે રાશિ આવે, એકમ પછી કઈ રાશિ છે? ક્ષેત્રફળ, એને છેદમાં લેવાનું ગમે ત્યારે. એકમ પછી જે રાશિ આવે ને છેદમાં લેવાની. એકમ પછી ક્ષેત્રફળ છે એટલે છેદમાં, પછી જે રાશિ આવે ને અંશમાં લેવાની. ધક્કો. અને જેની વ્યાખ્યા હોય એ સૂત્રનો કરતા દબાણ. દબાણ બરાબર ધક્કાના છેદમાં ક્ષેત્રફળ. સૂત્ર થઈ ગયું. જો વ્યાખ્યા ઉપરથી એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા ધક્કાને દબાણ કહે છે. તો એકમ પછી જે રાશિ આવી છેદમાં લેવાની, જોજો બરાબર. એટલે એકમ પછી ક્ષેત્રફળ છે ને આપણે છેદમાં લઈશું. પછી જે રાશિ આવે ને અંશમાં લેવાય. અને જેની વ્યાખ્યા હોય સૂત્રનો કરતા. તો આ એની વ્યાખ્યા થઈ. આ સૂત્ર છે, સૂત્ર આવડી જાય વ્યાખ્યા ઉપરથી. હવે એકમ જોઈએ. એકમ શું બને? એકમ તો ધક્કો જે છે, આ ધક્કો એક પ્રકારનું બળ છે. જો વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતા બળને ધક્કો કહેવાય. આપણે હાદી ભાષામાં ધક્કો આમ કોકને દીધો હોય સમજી, કોઈ ધક્કો મારી દઈએ, ના, લંબ રૂપે બળ જ લગાડીએ છીએ. તો બળ છે તો એનો એકમ ન્યૂટન. જોઈશું ન્યૂટન. છેદમાં ક્ષેત્રફળનો એકમ મીટરનો વર્ગ. અને વૈજ્ઞાનિક પાસ્કલની યાદમાં, વૈજ્ઞાનિક પાસ્કલની યાદમાં દબાણનો એકમ પાસ્કલ છે. એટલે કે પાસ્કલની અંદર આ આવી ગયેલું છે. જ્યાં તમે પાસ્કલ જુઓ એને ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ સમજવાનો. અને સંજ્ઞામાં લખો તો આમ લખી શકો ભાઈ, પી એ પાસ્કલની સંજ્ઞા બરાબર ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. પણ મોટા ભાગે આ આમ હોય છે, ન્યૂટન ઇન્ટુ મીટરને -2 ઘાત. એ તમે પરિચિત હશો કે છેદમાં જે હોય એને અંશમાં લઈ જાવ તો પ્લસ ઘાત માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો આપણે અહીંયા એટલી વસ્તુ જોયું કે ભાઈ વ્યાખ્યા ઉપરથી સૂત્ર બને, સૂત્ર ઉપરથી એકમ. એકમને વ્યાખ્યાયિત કરવો એટલે હું? તો તમને એમ પૂછે કે ભાઈ 1 પાસ્કલ દબાણ એટલે શું? માની લો તમને એમ પૂછ્યું કે ભાઈ 1 પાસ્કલ દબાણ એટલે શું? 1 પાસ્કલ દબાણ એટલે શું એમ પૂછ્યું તો આ વ્યાખ્યામાં 1 મીટરના વર્ગ જેટલા ક્ષેત્રફળ દીઠ, અથવા 1 મીટર વર્ગ ક્ષેત્રફળ દીઠ લાગતો ધક્કો 1 ન્યૂટન હોય તો દબાણ 1 પાસ્કલ છે તેમ કહેવાય. આ વ્યાખ્યામાં તે લખવાનું. જો લખું છું કે ભાઈ 1 મીટર વર્ગ ક્ષેત્રફળ દીઠ, 1 મીટર વર્ગ ક્ષેત્રફળ દીઠ લાગતો ધક્કો 1 ન્યૂટન હોય. જોજો 1 મીટર વર્ગ ક્ષેત્રફળ દીઠ લાગતો ધક્કો 1 ન્યૂટન હોય તો ત્યારે લાગતું દબાણ, તો ત્યારે લાગતું દબાણ 1 પાસ્કલ છે તેમ કહેવાય. 1 પાસ્કલ છે તેમ કહેવાય. તો વ્યાખ્યા ઉપરથી સૂત્ર, સૂત્ર ઉપરથી એકમ, ને એકમ ઉપરથી એકમને વ્યાખ્યાયિત કરવા. થોડુંક યાદ આમ જોવું પડશે. આ બધી સંજ્ઞાઓને ધ્યાન રાખવું પડશે અને કેમ લખાય એ થોડીક યાદ રાખવું પડે. બાકી 1 ઉપરથી 4 વસ્તુ આવડે એટલે 25% રકમ આપો અને 75% ડિસ્કાઉન્ટ સાથે 100% માલ મેળવો. ભણતરમાં પણ એ જ નિયમ લાગુ પડે. આપણે એ કેટલું શીખીએ છીએ એને સમજવાનું છે. ફરી વખત થોડીક આ બાબતને
સ્પષ્ટ કરવા માટે હજી એકાદું ઉદાહરણ અલગ આપું જે તમારે આવી ગયેલું છે કે તમે ઝડપની વ્યાખ્યાથી પરિચિત છો. ઝડપ અગાઉ તમારે આવી ગયેલું છે, નાના ધોરણમાં આવેલું છે, એટલે અત્યારે ઝડપ પોઈન્ટ નથી હાલતો. પણ મારે તમને એક વસ્તુ શીખવાડી દેવી છે આ ખાસ, કે એક વ્યાખ્યા ઉપરથી સૂત્ર કેમ બને, સૂત્ર ઉપરથી એકમ કેમ બને, અને એકમ ઉપરથી એકમને વ્યાખ્યાયિત કેમ કરી શકાય એ શીખવાડ્યું છે. કારણ કે અત્યારે 9મા 10મામાં જ્યારે તમે ભણો છો ત્યારે એક પ્રકરણમાં 4-5 રાશિ આવે. જેમ આગળ જતા જશો એમ વધારે રાશિ આવશે. એ બધાની વ્યાખ્યા યાદ રાખવી, એ બધાના સૂત્રો યાદ રાખવા, એ બધાના એકમો યાદ રાખવા, એ બધાને એકમને વ્યાખ્યાત યાદ રાખવા, તો એ ગોખણ પટ્ટી થઈ ગયા. અને એમાં ઘણી વખત ભૂલ પડવાની સંભાવના વધારે રહેશે. એટલે શીખવાડી દઉં છું. તો ઝડપની વ્યાખ્યા શું હતી યાદ કરો. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. આ ઝડપની વ્યાખ્યા છે. તો આ નિયમ પ્રમાણે લગાડો. એકમ પછી કઈ રાશિ છે? તો સમય છેદમાં આવશે. પછી કઈ રાશિ છે? પદાર્થે કાપેલ અંતર, તો અંતર વંશમાં આવશે. બરાબર. વ્યાખ્યા કોની છે? ઝડપની, તો ઝડપ આવશે. તો સૂત્ર હું છું જો, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, જે તમારે આવી ગયેલું છે, તમને આવડતું છે. એને સંજ્ઞામાં લખો, તમે લખતા હશો ભાઈ v બરાબર d છેદમાં t, અથવા તો d ની જગ્યાએ s લખતા હશો, s ના છેદમાં t એવું લખતા હશો. એ થોડુંક બદલાતી વસ્તુ છે. આના ઉપરથી એકમ આપો. અંતરનો એકમ મીટર છે, સમયનો એકમ સેકન્ડ છે, તો ઝડપનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. વૈજ્ઞાનિકનું નામ નથી આપ્યું એટલે એનું રહેશે મીટર પ્રતિ સેકન્ડ. હવે વ્યાખ્યાયિત કરવો કદાચ કે ભાઈ 1 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ એટલે હું, તો લખવાનું ભાઈ 1 સેકન્ડમાં, સમય છે ને 1 સેકન્ડમાં, બધાનું મૂલ્ય 1-1 ધારી લેવાનું. 1 સેકન્ડમાં પદાર્થે કાપેલ અંતર 1 મીટર હોય તો તેની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે તેમ કહેવાય. લખીએ તમે જો કે ભાઈ 1 સેકન્ડમાં પદાર્થે કાપેલ અંતર 1 મીટર હોય તો તેની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે તેમ કહેવાય. તો ખાસ આ બાબતથી મારે તમને અવગત કરવા હતા કે વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનાવતા આપણને આવડવું જોઈએ. જો તમે આ સિસ્ટમ શીખશો તો સરળતાથી તમે આ બધું યાદ રાખી શકશો. એટલે આપણે થોડુંક એ શીખવા માટે એક વાત બાજુ તરફ ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારમાં આપણે ધક્કા અને દબાણને સમાન ગણીએ છીએ, પણ બેની વ્યાખ્યા ફરીથી જોઈ લો. ધક્કો શું છે? તો વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતા બળને ધક્કો કહેવાય. અને દબાણ શું છે? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા ધક્કાને દબાણ કહે છે. દબાણમાં ક્ષેત્રફળ જોવામાં આવે. હું થોડાક ઉદાહરણો અને પ્રવૃત્તિ જે સોંપણીમાં આપી છે એની આપણે ચર્ચા કરીએ, પછી આપણે એમાં આગળ આવીશું. ધક્કો અને દબાણ સમજાવવા માટે કે ભાઈ પહેલું એક ઉદાહરણ લઉં છું કે આ એક બોટલ છે. હવે આ બોટલને તમે ક્યાંય પણ મૂકશો તો એનું જે એના પર એટલું વજન હશે એટલું ધક્કો એ લગાડશે, એટલું બળ લગાડશે. તો હું એને આમ મૂકું છું તો એ ધક્કો સરખો લાગશે, અને એને હું આમ મૂકું છું તો એ ધક્કો સરખો લાગશે. બે વખતે સરખો લાગશે. બોટલ અહીંયા રહેશે તો આમ મૂકીશ તો પણ સરખો લાગશે, આમ મૂકીશ તો પણ સરખો લાગશે. પણ બેના દબાણમાં ફેરફાર છે. જોજો, ધક્કો સરખો રહ્યો, બે કિસ્સામાં ધક્કો તો સરખો જ રહ્યો, પણ દબાણ બદલાનું. કારણ કે એકમ ક્ષેત્રફળ દીઠ આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ અલગ છે. બેનું ક્ષેત્રફળ અલગ છે તો ધક્કો બે વખતે સમાન રહેશે. આમ મૂકો બોટલ કે આમ મૂકો, સરખું જ બળ લાગશે. એના વજન જેટલું બળ લાગશે. વજન પણ એક બળ છે, ધક્કો પણ બળ છે. વજન જેટલું બળ લાગશે એટલે ધક્કો સમાન રહ્યો, પણ બે કિસ્સામાં દબાણ બદલાનું, કારણ કે ક્ષેત્રફળ બદલાય છે. ધક્કો શા માટે સમાન રહ્યો? તો ભાઈ શું છે? લંબરૂપે. આ લંબરૂપે કહેવાય. જો મારી અછાડીમાં બોટલ છે, લંબરૂપે કહેવાય. કેટલું બળ લગાડ્યું? વજન જેટલું. તો એ પરિણામ જ મળવાનું.
આ જ બોટલ આ લંબરૂપે છે, કેટલું બળ લગાડવાનું? વજન જેટલું. બોટલ આની આ છે તો વજન સમાન રહેવાનું, તો ધક્કો સમાન લાગવો. પણ બેનું ક્ષેત્રફળ અલગ છે, ક્ષેત્રફળ અલગ છે, એટલા માટે એનું દબાણ બદલાશે, દબાણ બદલાશે, ધક્કો એનો એ રહેશે. બીજા એક ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એક બેટ છે, આ બેટ છે એને આપણે આ રીતે આમ ક્યાંય મૂકીએ છીએ, આમ આ રીતે આમ મૂકીએ છીએ, આને જોઈજો ખાસ, આમ મૂકીએ છીએ તો એ કેટલો ધક્કો લગાડશે? એના વજન જેટલો. જોઈજો બરાબર. તો અત્યારે પદાર્થના સંપર્કમાં એની સપાટી કેટલી આવી? એટલી, એનું ક્ષેત્રફળ એટલું છે. પણ આ બેટને આપણે આમ મૂકી છે, આડું આમ મૂકી છે આખી કોઈ સપાટી પર, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? આ બધું થશે. ક્ષેત્રફળ વધશે એટલે દબાણ ઘટશે. દબાણ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અને ધક્કાના સમપ્રમાણમાં. જેટલો ધક્કો વધે એટલું દબાણ વધે, જેટલું ક્ષેત્રફળ વધે એટલું દબાણ ઘટે. ફરી વાર આ બાબતને સમજતા રહીશું. ધક્કો શું છે? ધક્કો આ કિસ્સામાં હરખો છે અને આ કિસ્સામાં ધક્કો બેટ દ્વારા હરખો જ લાગશે, કારણ કે બે કિસ્સામાં એનું વજન જેટલું બળ એ લગાડવાનું સપાટી પર, સપાટીને લંબરૂપે લાગતા બળને ધક્કો કહેવાય. બે કિસ્સામાં એનું વજન જેટલું લગાડવાનું, તો ધક્કો સમાન રહેવાનો બેટને જ્યાં મૂકો એમાં, પણ દબાણ અલગ અલગ થશે, કારણ કે સપાટીનું ક્ષેત્રફળ. આમ મૂકી શકાય બેટને, આમે મૂકી શકાય અને આમે મૂકી શકાય. ત્રણ કિસ્સામાં મૂકી શકો, બધી જગ્યાએ ધક્કો સમાન રહેશે, દબાણ બદલાશે. હજી એક ઉદાહરણમાં આપણે આગળ આવીએ. આ એક બોક્સ છે, એને હું આમ મૂકું છું, બેટ જેવી સ્થિતિ થઈ, તો આના વજન જેટલો ધક્કો એ લગાડશે. દબાણ આ ક્ષેત્રફળ અને એનો વજન ધક્કાનો ગુણોત્તર છે દબાણ. એનું આમ મૂકું છું, તો તમે સમજી શકો આનું ક્ષેત્રફળ અને આ આખી સપાટીનું ક્ષેત્રફળ અલગ અલગ હોય, અલગ અલગ હોય એટલે દબાણ બદલાશે, કારણ કે ક્ષેત્રફળ બદલાય છે, પણ ધક્કો એનો જ રહેશે, કારણ કે વજન તો આનું એનું જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ચોપડીએ પણ એવી ઘણી બધી પ્રવૃત્તિઓ તમને આપી છે કે જેના આધારે તમે દબાણ અને ધક્કાનો તફાવત સમજી શકો. હવે હું એવું માનું છું કે 3-4 ઉદાહરણના આધારે તમને ધક્કો અને દબાણમાં શું ફેર છે એ ખ્યાલ આવ્યો છે. હવે આનો વ્યવહારુ ઉપયોગ શું? આનો વ્યવહારમાં ઉપયોગ શું? તો ચોપડી એક પ્રવૃત્તિ આપી છે કે ભાઈ બુલેટિન બોર્ડ હોય એમાં આપણે કોઈ વસ્તુ ચોંટાડીએ, ફોટો છે ચોપડીને જોઈ લઈશું, તો એમાં જે ટાચણી લગાડીએ છીએ, ટાચણીને અણી હોય છે. શું કામ અણી હોય? ક્ષેત્રફળ ઘટે. ક્ષેત્રફળ ઘટે એટલે દબાણ વધે. આ બાબત સમજજો બરાબર કે દબાણ અને ક્ષેત્રફળ આ બે કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. હવે તમે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ ભણીને આવ્યા છો. સમપ્રમાણ કોને કહેવાય ને વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય તમે ભણી આવ્યા છો, એટલે તમને ખબર હશે કે વ્યસ્ત પ્રમાણમાં એક રાશિ ઘટે તો બીજી વધે, એક વધે તો બીજી ઘટે. જ્યારે આ બે એકબીજાના સમપ્રમાણમાં છે. ગમે ત્યારે ગમે પ્રકારનું સૂત્ર હોય, યાદ રાખજો, સૂત્રને આધારે એક વસ્તુ શીખી જાઓ. ગમે ત્યારે ગમે પ્રકારનું સૂત્ર હોય, જ્યારે કોઈ રાશિ આ રીતની થતી હોય તો એ વ્યસ્ત પ્રમાણમાં છે, આ રીતે થતી છે તો સમપ્રમાણમાં હોય છે. હવે તમને એમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે કે ભાઈ ધક્કો બમણો થાય તો દબાણ શું થાય? બમણું જ થાય. ધક્કો અડધો થાય તો દબાણ અડધું થાય. ક્ષેત્રફળ અડધું થાય તો દબાણ બમણું થાય. ક્ષેત્રફળ બમણું થાય તો દબાણ અડધું થાય. વ્યસ્ત પ્રમાણ છે. જો આ બે સમપ્રમાણ, બમણું તો બમણું, અડધું તો અડધું, 4 ગણું તો 4 ગણું, 3 ગણું તો 3 ગણું, સમપ્રમાણ છે. આ બે વ્યસ્ત પ્રમાણ છે. આ અડધું થાય તો આ બમણું થાય, જો વિરુદ્ધ થાય. આ બમણું થાય તો આ અડધું થાય. તો આ બાબતથી તમે પરિચિત હશો. હવે આ બાબત તો મેં સૌથી પહેલા તમને ધક્કો અને દબાણની વ્યાખ્યા સમજાવી. ત્યાર પછી વ્યવહારુ અને પ્રેક્ટિકલ ઉદાહરણોથી આપણે ધક્કા અને દબાણમાં હું તફાવત છે સમજી. હવે આપણે એનો વ્યવહારમાં ઉપયોગ જોઈશે. હું જે ઉદાહરણો બોલું છું ને એને એક વખત નજરમાં લાવો. સાયકલનું ટાયર, ટુ વ્હીલનું ટાયર, ટ્રકનું ટાયર, આ 3 ઘટના યાદ રાખો. સાયકલના ટાયર કેવા હોય? પાતળા હોય. ટુ વ્હીલ ગાડીનું ટાયર એથી થોડાક જાડા હોય. પછી
ફોર વ્હીલ ગાડીનું તો ઈથી જાડા હોય, અને ટ્રક તો ઈથી પહોળા હોય, જાડા હોય એટલે પહોળા હોય. એક વસ્તુ આ જોઈએ આપણે ટાયરના અવલોકનમાં, એક વસ્તુ જોઈએ. શું જોઈએ કે ભાઈ સાયકલ, ટુ વ્હીલ ગાડી, મોટરસાયકલ, કાર, ટ્રેક્ટર, ટ્રક, આ બધામાં આગળ હાલતા જઈએ એમ એના ટાયરની પહોળાઈ વધતી જાય. એક હજી બીજું વિચારો, સાયકલના કેટલા ટાયર હોય? 2, ટુ વ્હીલ ગાડીને 2, ફોર વ્હીલને 4, ટ્રક, ટ્રેક્ટર વિચારો વધતા જાય. એમાં જે ટ્રકને બહુ ભાર ભરવાનો છે એ તો જોટો ટાયર રાખતા છે, ડબલમાં ટાયર રાખતા છે, એટલે 4 પાછળ 4 આગળ, એવી રીતે ઘણી વખત પાછળ વધારે રહેતો હોય તો પાછળ ડબલ હોય, આગળ સિંગલ હોય. એનું કારણ શું? આનો વ્યવહારુ ઉપયોગ છે. એનું કારણ શું? એનું કારણ એ છે કે જેમ ભાર વધે એમ ક્ષેત્રફળ વધારો તો દબાણ ઘટે. ભાર એટલે એક પ્રકારનો ધક્કો જ છે. જેમ ભાર વધે, વજન વધારવાનું છે, વજન એક બળ છે, ધક્કો બળ છે. એ બધા વજન ઉપાડતા વાહનો છે. સાયકલમાં તો કેટલા હામવાના, ટુ વ્હીલર ગાડીમાં કેટલા હામવા, ફોર વ્હીલમાં એથી વધુ હામે, ટ્રકમાં, બસમાં એથી વધુ હામે. એટલે એના ટાયરની સંખ્યા વધી, ટાયરની પહોળાઈ વધી. કારણ કે વજન વધશે તો એનું ક્ષેત્રફળ વધારો તો એના પર લાગતું દબાણ ઘટે, તો એ સરળતાથી વાહન એ કામ કરી શકે. બીજું, બહુમાળી ઇમારતનું ક્યારેક અવલોકન કરજો. બહુમાળી ઇમારત, ઝાઝા બધા માળવાળી ઇમારત, જેમ માળ વધુ હોય ને એમ પાયો વધારે પગથો લેવો પડે. શું કામ? એક માળ હોય તેના ઉપર એ પાયા ઉપર એટલું વજન આવવાનું, 2 માળ હોય તે પાયા ઉપર 2 માળનું વજન આવવાનું, 3, 5, 10, 15 જેટલા માળ હોય વધે, વજન વધુ આવશે. એટલે એન્જિનિયર જે છે, સિવિલ એન્જિનિયર, જ્યારે મકાનનું બાંધકામ થાય ત્યારે એ તમને કે તમારે કેટલા માળ સુધીની મકાન બનાવવાની ઈચ્છા, એ પ્રમાણે એ પાયાની પહોળાઈ રાખે. તો બહુમાળી મકાનના પાયા પહોળા. શું કામ? તો ભાઈ બહુમાળી મકાન છે એનો પાયા ઉપર વજન વધારે આવવાનું, એટલે પાયા પહોળા હોય, ક્ષેત્રફળ વધુ હોય તો એના ઉપર આવતા વજનનો એ સરળતાથી સામનો કરી શકે. એટલે એના પર દબાણ ઘટે. ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે, દબાણ ઘટે એટલે સરળતાથી એનો સામનો કરી શકે. હજી એવું એક ઉદાહરણ લઈએ કે નદી આડો પુલ બાંધવાનો હોય, એ કેટલું પાણીને સંગ્રહવાનું છે એ પ્રમાણે પુલનો પાયો પગથો લેવામાં આવે, પહોળો લેવામાં આવે. કેમ કે વધુ પાણી સંગ્રહાય તો એના ઉપર જે ધક્કો લાગવાનો પાણીનો એ વધારે લાગવાનો. ધક્કો વધુ લાગે ત્યારે જો તમે ક્ષેત્રફળ ઓછું લીધું હોય તો દબાણ વધી જાય અને સંભવતઃ એ તૂટી પણ જાય. પણ પાયો પહોળો લીધો, ક્ષેત્રફળ વધારે લીધું તો દબાણ ઘટશે, એટલે સલામત રીતે એ રહેશે. તો કેટલાય બધા ઉદાહરણો છે. આનાથી વિરુદ્ધ ઉદાહરણો જુઓ. કુવાડી, ચપ્પુ, ટાસણી, સોય, તલવાર, આ બધામાં આનાથી ઊંધું કામ કરાવવાનું છે. આ બધા શું કામ કરવાનું છે? અમે લોકો ટાંકણી છે, બુલેટિન બોર્ડમાં આપણે ખૂતાડી દેવી છે, તો આપણે એવું ઈચ્છીએ છીએ કે ઓછા દબાણે ખૂટશે. ઓછા દબાણે ખુસાડ્યું હોય, દબાણ ઘટાડવું હોય તો ક્ષેત્રફળ ઘટાડવું પડે. એટલે કે દબાણની અસરકારકતા વધારી હોય એમ. જો અહીંયા સમપ્રમાણ નથી. દબાણની અસરકારકતા વધારવી હોય તો ક્ષેત્રફળ ઘટાડો એટલે દબાણ વધી, એમ અસરકારકતા વધી. એટલે આપણે આમ ઓછું દબાણ આપવું પડે એક રીતે, પણ એ સરળતાથી આપણે ટાસણીને ખૂતાડી શકીએ છીએ. ખીલીમાં આપણે જોઈ છીએ, કોઈ પણ ખીલી ખૂતાડીએ તેનો ભાગ અણીવાળો રાખે, ક્ષેત્રફળ ઘટે એટલે દબાણ વધે. કુવાડીની ધાર, ચપ્પુને ધાર હોય, જેથી કરીને ચપ્પુથી આપણે ચાક સમારતા હોય તો ધારવાળું હોય તો ઈઝીથી આપણે ક્ષેત્રફળ ઘટે એટલે દબાણ વધે. ઓછું દબાણ પણ વધી ગયું કહેવાય એ મૂલ્યના પ્રમાણ સંદર્ભમાં. તો બે પક્ષે જુઓ. એક બાજુ દબાણ ક્ષેત્રફળ વધારવું પડે એવા ઉદાહરણો જુઓ જેમાં વજન વધવાનું છે, એમાં ક્ષેત્રફળ વધારવું પડે. એક બાજુ એવા ઉદાહરણો છે કે જેમાં ક્ષેત્રફળ ઘટાડવું પડે જેથી દબાણ વધે તો સરળતાથી કામ કરી શકીએ. કુવાડી વડે આપણે ઝાડ કાપવું છે કે કંઈ કરવું છે, બ્લેડ વડે, કાગળ, કાતર વડે, ઢાસણી, ખીલી, આ બધું યાદ કરો, કોસ, કોદાળી, આ બધામાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને એનું ક્ષેત્રફળ ઘટાડ્યું જેથી દબાણ વધે એટલે આપણે એ બધા કામ છે એ સરળતાથી કરી શકીએ છીએ. તો ફરી એક વખત ધક્કો અને દબાણની વ્યાખ્યા જુઓ. વ્યાખ્યા ઉપરથી સૂત્ર, સૂત્ર ઉપરથી એકમ, એકમ ઉપરથી એકમને વ્યાખ્યાત કેમ કરે એને જોઈ લો. પછી બેમાં શું તફાવત છે એની પ્રવૃત્તિને મનમાં યાદ કરો, અને પછી એનો વ્યવહારમાં આપણે શું ઉપયોગ કરીએ છીએ, ક્યાં ક્ષેત્રફળ વધારવાની જરૂર પડે, ક્યાં ક્ષેત્રફળ ઘટાડવાની જરૂર પડે, એવા કિસ્સાને જોઈ લો.
તો એટલી બાબત જોઈ લો, પછી આપણે આગળ જોઈએ છે એટલે બરાબર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ તાસ 9નું ગૃહ કાર્ય ડિસ્પ્લે કર્યું છે, રજૂ કર્યું છે. ગણાવેલા દાખલા ગણવા, સ્વાધ્યાયમાં મુદ્દાને અનુરૂપ આવેલા દાખલા ગણવા. અગાઉના બાકી હોય તો તમે ગણી શકો છો. ધક્કો અને દબાણની વ્યાખ્યા, સૂત્રને એકમ આપવા જ્યાં આપ્યા હોય એ રીતના. દબાણ ઘટે તેવા ઉદાહરણો, એટલે કે વજન વધારવું હોય તો દબાણ ઘટાડવા માટેના 3 ઉદાહરણો, અને દબાણ વધે એવા 3 ઉદાહરણો. ક્ષેત્રફળ ઘટાડી ક્ષેત્રફળ વધારીને ઉદાહરણો આપવાના. કદાચ થોડોક તાસ મોટો બન્યો હશે પણ મુદ્દો એકસાથે સંલગ્ન પૂરો થાય એટલા માટે ક્યારેક એવું બનતું હોય છે. પણ બહુ પ્રેક્ટિકલ ઉદાહરણોથી તમે સમજી શકો એમ છો. હજી વધારે ઉદાહરણોથી સમજશો, ઘરના થોડાક વિચારશો તો સરળતાથી યાદ રહેશે. તમારી જાતને જેટલી આમાં ઇન્વોલ્વ કરશો એટલું કામ સરળ બનશે.